હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ઇઝી ઇંગ્લિશ વિથ રવિ પંચાલ. મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 8ના યુનિટ 3 વોટ વેર યુ ડુઈંગ વિશે અભ્યાસ કરવાનો છે. તે પહેલાં જણાવી દઉં મિત્રો કે વિડીયોના અંતમાં મેં હોમવર્ક મૂકેલું છે જે તમારે નોટમાં લખવાનું છે, અને એ હોમવર્કના જવાબ એટલે કે સોલ્યુશન તમને વિડીયોમાંથી જ મળશે. એટલે વિડીયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જોવા માટે વિનંતી. અને ચેનલને હજુ પણ જો સબસ્ક્રાઇબ કરી ના હોય તો જમણી બાજુ આપેલા રેડ સબસ્ક્રાઇબના બટનને દબાવવું, જેથી કરીને વિડીયો સરળતાથી તમારા સુધી પહોંચી શકે. ઓકે ફ્રેન્ડ્સ, તો ચાલો શરૂઆત કરીએ. વોટ વેર યુ ડુઈંગ એટલે કે તમે શું કરી રહ્યા હતા. જોઈએ મિત્રો, યુનિટ 3 વોટ વેર યુ ડુઈંગ એટલે કે તમે શું કરી રહ્યા હતા. અહીંયા શરૂઆતમાં મિત્રો એક મોટા ચગડોળનું ચિત્ર આપેલું છે. એને ઇંગ્લિશમાં આપણે જાયન્ટ વ્હીલ કહીશું. અને નીચે 4 પ્રશ્નો આપેલા છે જેના જવાબ તમારે લખવાના છે. અહીંયા જુઓ, એક્ટિવિટી 1માં આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. ક્વેશ્ચન 1, વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર? કે આ ચિત્રમાં તમે શું જોઈ શકો છો? આ ચિત્રમાં તમને શું દેખાય છે? તો અહીંયા જાયન્ટ વ્હીલનું ચિત્ર છે મિત્રો. જો નાનું ચગડોળ હોય તેને આપણે મેરી ગો રાઉન્ડ કહી શકીએ, પણ મોટું ચગડોળ છે એટલે આપણે એને જાયન્ટ વ્હીલ કહીશું. તો જવાબ આવશે જાયન્ટ વ્હીલ. બીજો પ્રશ્ન છે, વેર ઇઝ ઇટ ફાઉન્ડ? કે આ તમને ક્યાં જોવા મળે? તેમાં ફેર લખી શકો મિત્રો, કે મેળામાં આવા ચગડોળો જોવા મળે છે. આવા જાયન્ટ વ્હીલ આપણને મેળામાં જોવા મળે છે. ક્વેશ્ચન 3, હેવ યુ એવર ટેકન અ રાઇડ ઇન ઇટ? કે શું તમે ક્યારે એની પર સવારી કરી છે, એમાં બેઠા છો? તો જો બેઠા હોય મિત્રો તો હા લખવાની, યસ લખવાનું, અને ના બેઠા હોય તો નો લખવાનું આ પ્રશ્નના જવાબમાં. પણ બધા મોસ્ટ ઓફ બેઠા જ હોય એટલે જવાબ યસમાં આવશે. અને ચોથો પ્રશ્ન છે, ક્વેશ્ચન 4, ટેલ યોર ક્લાસ અબાઉટ યોર એક્સપિરિયન્સ રાઇડિંગ ઓન ઇટ. કે તમે જો બેઠા છો આ ચગડોળમાં તો તમને એનો અનુભવ કેવો રહ્યો એ ક્લાસ સમક્ષ, વર્ગ સમક્ષ તમારે રજૂ કરવાનું છે, તમારો અનુભવ. ઓકે ફ્રેન્ડ્સ, આગળ જોઈએ. એક્ટિવિટી 2, રીડ ધીસ સ્ટોરી. અહીંયા એક વાર્તા આપેલી છે મિત્રો. વિનુ નામના છોકરાની એક સરસ મજાની આપણને કંઈક પ્રેરણા આપે એવી એક વાર્તા છે. જોઈએ. અને એ પણ ચિત્ર વાર્તા છે, ચિત્રો આધારિત આપણે જોઈ શકીએ છીએ. કે પહેલા ચિત્રમાં વિનુ એક ઝાડને કાપી રહ્યો છે, અને જે ડાળી એ કાપે છે એ ડાળ ઉપર જ એ બેઠો છે. અહીંયા એક વૃદ્ધ માણસ આવે છે, એને સલાહ આપે છે. એ ડાળ પર ન બેસવા માટેની સલાહ આપે છે, પણ વિનુ માનતો નથી એ વૃદ્ધ માણસની વાત, અને કન્ટિન્યુ એ ચાલુ જ રાખે છે ડાળ કાપવાનું. અને વૃદ્ધ માણસ પર એ હસવા લાગે છે, અને છેવટે એ ડાળી જ્યારે કપાઈ જાય છે ત્યારે એ નીચે પડે છે અને એનો પગ ભાંગી જાય છે મિત્રો. એટલે આપણે કોઈ વૃદ્ધ માણસ કે કોઈ પણ વ્યક્તિ આપણને કોઈ સારી સલાહ આપતું હોય તે સલાહ આપણે લેવી જોઈએ, એના વિશે વિચારવું જોઈએ. તો જોઈએ અહીંયા વાર્તા રીડિંગ કરીએ. વિનુ ક્લાઇમ્ડ અપ અ ટ્રી. ક્લાઇમ્બ એટલે ચડવું, ક્લાઇમ્ડ ભૂતકાળ છે. એ સ્ટોરી હંમેશા એટલે કે વાર્તા ભૂતકાળમાં જ લખેલી હોય છે મિત્રો. એટલે આ ક્લાઇમ્બનું ભૂતકાળનું રૂપ આવશે ક્લાઇમ્ડ. કે વિનુ ઝાડ ઉપર ચડ્યો. હી સેટ ઓન અ બ્રાન્ચ. તે એક ડાળ પર જઈને બેઠો. બ્રાન્ચ એટલે ડાળ, ઝાડની જે ડાળ હોય એની બ્રાન્ચ કહેવાય મિત્રો. સેટ એટલે કે બેસવું, બેઠો, સીટનું ભૂતકાળ. હી વોઝ અ કટિંગ ધ સેમ બ્રાન્ચ. અને જે ડાળ પર બેઠો હતો, સેમ બ્રાન્ચ એટલે કે એ જ ડાળી એ કટિંગ, કાપવા લાગે છે. એન ઓલ્ડ મેન સો ધ બોય. એક વૃદ્ધ માણસ આ છોકરાને જોવે છે. હી સેડ. તેઓ કહે છે, ઓ વિનુ, ડોન્ટ કટ ધ બ્રાન્ચ. અરે વિનુ, આ ડાળી ના કાપીશ. યુ વિલ ફોલ. કે તું નીચે પડી જઈશ. ફોલ એટલે કે પડી જવું. વિલ ભવિષ્ય, ભવિષ્ય માટે વિલ વપરાય, કે તું નીચે પડી જઈશ.
ધ બોય લાફડ એટ ધ ઓલ્ડ મેન. પણ એ છોકરો, આ જે વૃદ્ધ માણસ છે એની પર લાફડ એટલે કે હસવા લાગે છે. હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ. કે તે એમની સલાહ માનતો નથી. આ છોકરો છે વિનુ, એ વૃદ્ધ માણસની સલાહ માનતો નથી. હી કન્ટિન્યુડ ટુ કટ ધ બ્રાન્ચ. કે તે ડાળ કાપવાનું ચાલુ રાખે છે. કન્ટિન્યુ. હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. ડાળી કપાઈ જાય છે, એ નીચે પડે છે અને એનો પગ ભાંગે છે. એટલે મિત્રો, આપણે પણ આપણા જીવનમાં આપણને કોઈ સારી સલાહ આપે છે તો એ સલાહ આપણે માનવી જોઈએ, એ પ્રમાણે અનુસરવું જોઈએ. એવો આપણને આ વાર્તામાંથી બોધ મળે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આગળ જોઈએ હવે એક્ટિવિટી 3. અહીંયા મિત્રો એક્ટિવિટી 3માં એક પત્ર આપેલો છે, લેટર. જો કે તમારે પરીક્ષામાં પણ લેટર પૂછાતો હોય છે, એટલે આ તમને બહુ જ ઉપયોગી થઈ પડશે. એટલે કે ધ્યાન રાખવા વિનંતી મિત્રો. અહીંયા લેટર આપેલો છે, જોઈ શકો છો તમે. જોઈએ આપણે એનું રીડિંગ કરીએ, ગુજરાતી ભાષાંતર કરીએ, સ્પેલિંગ સમજીએ. રીડ ધ ફોલોવિંગ લેટર્સ. સૌથી પહેલાં, ટીના lives in a town called હાલોલ. કે ટીના, ટાઉન એટલે શહેર, હાલોલ નામના શહેરમાં રહે છે. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજ. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજ. સરાઉન્ડેડ એટલે કે મિત્રો ઘેરાયેલું, આજુબાજુ ઘેરાયેલું. એટલે કે નાના નાના ગામડાઓથી ઘેરાયેલું આ એક ગામ છે. એન્ડ ઇટ ઇઝ નોટ ફેર ફ્રોમ વડોદરા. અને વડોદરાથી દૂર નથી. નોટ ફેર ફ્રોમ એટલે કે દૂર હોવું, એટલે કે નોટ ફેર એટલે કે દૂર નથી, એટલે કે નજીક છે. લાસ્ટ મંથ એટલે કે ગયા મહિને, ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ. કે ટીનાએ હાલોલ નજીકના એક ગામના મેળાની મુલાકાત લીધી હતી. વિઝિટેડ ભૂતકાળ, મુલાકાત લીધી હતી. આફ્ટર અ ફ્યુ ડેઝ એના થોડા દિવસ પછી, ફ્યુ ડેઝ એટલે કે થોડા દિવસ પછી, શી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. ટ્રેડ ફેર મિત્રો એટલે કે વેપારી મેળો. જ્યાં વેપારી મેળાની અંદર ઘણી બધી વસ્તુ આપણને મળતી હોય છે મિત્રો. મોટા મોટા બિઝનેસમેન એની અંદર વેપાર કરવા માટે એ આવતા હોય છે, એને ટ્રેડ ફેર કહી શકાય. શી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ્સ મીના. તે એની મિત્ર, એની બહેનપણી મીનાને પત્ર લખે છે. હુ લીવ્સ ઇન ભુજ. અને મીના એ ભુજ રહે છે, ભુજમાં રહે છે. તો જોઈએ મિત્રો, અહીંયા ટીના એ મીનાને પત્ર લખે છે. તો પત્રમાં શું લખે છે? એના મેળા વિશેની ચર્ચા કરી છે, એની મુલાકાત વિશેની. તો એ મુલાકાત વિશે આપણે ચર્ચા કરીએ કે શું લખે છે ટીના. તો સૌથી પહેલાં તો એડ્રેસ કે હાલોલ, 25 જુલાઈ 2014. ડિયર મીના એટલે કે હાલોલ 25 જુલાઈ 2014. વહાલી મીના, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th જુલાઈ. કે તારો 15 જુલાઈના પત્ર માટે તારો આભાર. એટલે કે 15 જુલાઈએ મીનાએ ટીનાને પત્ર લખ્યો છે કંઈક, અને એ માટે આભાર વ્યક્ત કરે છે. આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોલાવીરા. એટલે કે મીનાએ ધોલાવીરાની જે મુલાકાત લીધી છે એના વિશે ટીનાને પત્ર લખ્યો હતો 15 જુલાઈએ. એ વાંચી અને ટીના એ આનંદ વ્યક્ત કરે છે. આગળ જોઈએ. આઈ વિઝિટેડ ટુ ડિફરન્ટ ફેર લાસ્ટ મંથ. મેં ગયા મહિને 2 અલગ અલગ મેળાની મુલાકાત લીધી હતી. એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ. અને મારે એના વિશે તને કંઈક કહેવું છે. વોન્ટ ટુ ટેલ, વોન્ટ એટલે જોઈએ છે અથવા તો કહેવું છે. ટેલ યુ અબાઉટ ધેમ, અબાઉટ ધેમ એટલે કે તેના વિશે. જોઈએ નેક્સ્ટ. ફર્સ્ટ એટલે કે સૌથી પહેલાં, આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. અમે એક ગામના મેળાની મુલાકાત લીધી હતી જે બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ એટલે કે હાલોલ અને પાવાગઢની વચ્ચેના
વચ્ચેનું છે ગામ એ મેળાની મુલાકાત લીધી હતી. વી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષા. વેન્ટ ગોનું ભૂતકાળનું રૂપ એટલે કે ગયા, કે અમે ત્યાં રિક્ષામાં ગયા હતા, ઓટો રિક્ષામાં ગયા હતા. ધેર વેર 2 સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ. ધેર વેર એટલે કે ત્યાં, વેર એટલે હતા, 2 સ્મોલ ટેમ્પલ એટલે કે 2 નાના મંદિર, આઉટસાઇડ એટલે કે બહારની બાજુ, અ સ્મોલ વિલેજ એટલે ગામની બહારની બાજુ 2 નાના મંદિર હતા. આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. હું ત્યાં મારા પેરેન્ટ્સ જોડે ગઈ હતી. વી રીચડ ધેર ઇન ધ ઇવનિંગ. અમે ત્યાં છેક સાંજે પહોંચ્યા. રીચડ એટલે પહોંચવું, ઇવનિંગ એટલે સાંજે. ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ 2 ટેમ્પલ્સ વોઝ ફૂલ ઓફ પીપલ. કે જે ખુલ્લું મેદાન હતું, ઓપન ગ્રાઉન્ડ, બિટવીન ધ 2 ટેમ્પલ્સ એટલે કે 2 મંદિર વચ્ચેનું જે ખુલ્લું મેદાન હતું, ફૂલ ઓફ પીપલ એટલે લોકોથી ભરેલું હતું. સ્વાભાવિક છે મિત્રો કે મેળો હોય ત્યાં ભીડ હોય, એટલે મેદાન આખું લોકોથી ભરેલું હતું અહીંયા. નેક્સ્ટ પેરેગ્રાફ. ધેર વેર મેની શોપ્સ. ત્યાં ઘણી બધી દુકાનો હતી. ટોય શોપ્સ, સ્વીટ શોપ્સ એન્ડ કલરફુલ બાજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ. એટલે કે રમકડાની દુકાનો હતી, સ્વીટ શોપ એટલે કે મીઠાઈની દુકાનો હતી, અને રંગીન બાજાર, હાઉસ હોલ્ડ આઇટમ એટલે કે ઘર માટે ઉપયોગી ચીજ વસ્તુઓનું, કલરફુલ એટલે કે રંગીન બજાર હતું. સમ ચિલ્ડ્રન વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ ટોય શોપ. સમ ચિલ્ડ્રન એટલે કેટલાક બાળકો, વેર એટલે હતા, સ્ટેન્ડિંગ એટલે ઊભા, ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની સામે, બિલકુલ સામે, અહીંયા પ્રેપોઝિશન છે મિત્રો, ઇન ફ્રન્ટ ઓફ ટોય શોપ એટલે કે રમકડાની દુકાનની સામે. એટલે કે કેટલાક બાળકો રમકડાની દુકાનની બિલકુલ આગળ ઊભા હતા. દે વેર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન. તેઓ લુકિંગ એટલે જોઈ રહ્યા હતા, સ્મોલ પ્લેન એટલે કે એક નાના વિમાન, રમકડાનું જે વિમાન છે એ વિમાનને જોઈ રહ્યા હતા. ધ શોપકીપર વોઝ શોઈંગ ધેમ ધ પ્લેન. અને જે દુકાનદાર હતો એમને શોઈંગ એટલે કે બતાવવું, એ જે વિમાન હતું એ બતાવી રહ્યો હતો. ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ્ડ લાઉડલી. અને બાળકો જોર જોરથી હસતા હતા, એક આનંદ સાથે, અને તાળીઓ પાડતા હતા. નેક્સ્ટ પેરેગ્રાફ. વી ઓલ્સો સો અ મેરી ગો રાઉન્ડ. વી આર સો મેરી ગો રાઉન્ડ એન્ડ જાયન્ટ વ્હીલ. મેરી ગો રાઉન્ડ એટલે કે નાનું ચગડોળ, અને જાયન્ટ વ્હીલ એટલે મોટું ચગડોળ. એટલે કે અમે ત્યાં નાનું ચગડોળ અને મોટું ચગડોળ પણ જોયું. ધ મેરી ગો રાઉન્ડ વોઝ અ ક્વાઇટ સ્મોલ. એટલે કે મેરી ગો રાઉન્ડ એક થોડું નાનું હતું. બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી હ્યુઝ. અને જાયન્ટ વ્હીલ એ ખૂબ જ વિશાળ હતું, મોટું હતું. ધ પીપલ વોઝ અ ફૂલ ઓફ નોઇઝ. કે લોકોનો ખૂબ જ અવાજ હતો. ફૂલ ઓફ નોઇઝ, ઘોંઘાટ. લોકો હોય એટલે ઘોંઘાટ હોય, મેળો હોય એટલે ઘોંઘાટ હોય મિત્રો. ધેર વેર મેની લાઉડ સ્પીકર પ્લેઇંગ ફિલ્મી સોંગ. ત્યાં ઘણા બધા લાઉડ સ્પીકર લાગેલા હતા, અને એ ફિલ્મી સોંગ્સ એટલે કે ગીતો વગાડતા હતા. ધેર વેર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ. ત્યાં જાયન્ટ વ્હીલ એટલે મોટા ચગડોળમાં ઘણા બધા બાળકો બેઠા હતા. દે વેર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. કે તેઓ ઉત્તેજના એટલે કે આવેશમાં આવીને બૂમો પાડતા હતા. શાઉટિંગ, એક્સાઇટમેન્ટ એટલે કે ઉત્તેજના, આવેશમાં આવીને બૂમો પાડતા હતા. વી સો જગલર 2. એટલે કે અમે ત્યાં જાદુગર પણ જોયો. જગલર એટલે જાદુગર. હી વોઝ અ પ્લેઇંગ વિથ અ 5 balls એન્ડ વોઝ કીપિંગ ઓલ ધેમ ઇન ધ એર. 5 balls એટલે કે 5 દડાઓ, પ્લેઇંગ એટલે રમવું, વોઝ કીપિંગ એટલે રાખવું, ઓલ ઓફ ઇન ધ એર એટલે કે હવામાં. એટલે કે તે 5 દડા સાથે રમતો હતો અને 5ને હવામાં રાખતો હતો. ઇટ વોઝ વન્ડરફુલ. તે બહુ અદ્ભુત હતું. આગળ જોઈએ મિત્રો. આફ્ટર સમ ડેઝ વી વિઝિટેડ અ ટ્રેડ ફેર. અહીંયા ઉપર એના વિલેજ ફેરની મુલાકાતની વાત અહીંયા પૂરી થાય છે મિત્રો. અને અહીંયા હવે ટ્રેડ ફેરની વાત કરવા જઈ રહી છે ટીના.
તો આફ્ટર સમ ડેઝ કે થોડા દિવસ પછી વી વિઝિટેડ અ ટ્રેડ ફેર, કે અમે એક વેપારી મેળાની મુલાકાત લીધી. ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ, કે તે સ્કૂલનો પ્રવાસ હતો. વી વેન્ટ ધેર ઓન અ સન્ડે, અમે ત્યાં રવિવારે ગયા હતા. વી વેન્ટ બાય બસ, અને બસમાં ગયા હતા. નેક્સ્ટ પેરેગ્રાફ. ધેર વોઝ નો એન્ટ્રી ફી, કે ત્યાં કોઈ પ્રવેશ ફી નહોતી. એન્ટ્રી ફી એટલે પ્રવેશ ફી. ધ હોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ. હોલ ગ્રાઉન્ડ એટલે કે આખું જે મેદાન હતું એ મોટી મોટી દુકાનોથી ભરેલું હતું, ભરચક હતું. અહીંયા વેપારી મેળો છે મિત્રો, એટલે દુકાનો બહુ મોટી મોટી હશે, હોલસેલની દુકાનો હશે. There are many stall of electronics goods like TV, VCR and music system. ત્યાં ઘણી બધી ઇલેક્ટ્રોનિકની દુકાનો પણ હતી, જેવી કે ટીવી, VCR, મ્યુઝિક સિસ્ટમ. The girls on the counter were well dresses. ગર્લ્સ એટલે છોકરીઓ, કાઉન્ટર એટલે કે જે ટેબલ પર ઊભી હોય એ છોકરીઓ. વેર વેલ ડ્રેસીસ એટલે કે સારા કપડાં પહેરીને ઊભી હતી. They were answering the question of visitors with a smile, કે તે વિઝિટર્સને એટલે કે જે મુલાકાત લેવા માટે આવે છે એઓને એક સ્માઇલ સાથે એ વાત કરે છે, જવાબ આપે છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો. There was another row of stall of things like fridge and washing machine, કે there was another એટલે કે બીજી, row of stalls એટલે કે દુકાનોની હરોળ અથવા લાઈન. થિંગ્સ લાઇક એટલે કે વસ્તુઓ જેવી કે ફ્રીજ, વોશિંગ મશીન. ફ્રીજ અને વોશિંગ મશીનની બીજી એક દુકાનોની એક હરોળ હતી મિત્રો ત્યાં. વન સેલ્સમેન વોઝ અ ડેમોન્સ્ટ્રેટિંગ ઓન યુઝ ઓફ અ મિક્સર ગ્રાઇન્ડર, કે એક સેલ્સમેન હતો એ મિક્સર ગ્રાઇન્ડર વિશે ડેમોન્સ્ટ્રેટિંગ એટલે કે નિદર્શન, નમૂના સહ સમજાવવું, એ સમજાવી રહ્યો હતો. ટુ યંગ વુમેન વેર આસ્કિંગ હિમ સમ ક્વેશ્ચન, અને બે યુવાન સ્ત્રીઓ એમને પ્રશ્નો પૂછી રહી હતી. એ મિક્સર ગ્રાઇન્ડર વિશે એને પ્રશ્નો પૂછી રહી હતી. વી વેન્ટ રાઉન્ડ એન્ડ સો એવરીથિંગ, અમે આખા મેળામાં ફર્યા અને બધું જ જોયું. સો એવરીથિંગ. એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર, અને મેળાના અંતમાં દેર વેર સમ ફાસ્ટ ફૂડ સ્ટોલ. ફાસ્ટ ફૂડ સ્ટોલ એટલે કે નાસ્તા કરવા માટેની થોડીક દુકાનો હતી. માય ફ્રેન્ડ્સ ઓર્ડરેડ પીઝા એન્ડ આઈ ઓર્ડરેડ ગ્લાસ ઓફ લસ્સી, એટલે કે મારા મિત્રોએ પીઝા મંગાવ્યા અને મેં એક ગ્લાસ લસ્સી મંગાવી. વી સેટ ડાઉન ફોર અ વાઇલ એન્ડ સેવરેડ ધ ફૂડ, અમે થોડી વાર બેઠા અને સેવરેડ ધ ફૂડ એટલે કે એ ફૂડ હતું જમવાનું, એને આનંદ માણ્યો, નાસ્તો કરવાનો આનંદ માણ્યો. ધેર વેર અ કપલ ઓફ સ્વીટ શોપ, ત્યાં બે કપલ ઓફ સ્વીટ શોપ એટલે કે મીઠાઈની બે દુકાનો હતી. બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ્સ, પણ અમે મીઠાઈ ખરીદી નહીં. વી કમ બેક ઇન ધ ઇવનિંગ, અને અમે ત્યાંથી સાંજે પાછા ફર્યા હતા. કેમ બેક પાછા ફર્યા હતા, ભૂતકાળ આપેલું છે મિત્રો અહીંયા. ઓકે, આઈ વિલ સ્ટોપ નાવ. કન્વી માય રિગાર્ડ ટુ યોર પેરેન્ટ્સ. તો ઓકે, હવે હું બંધ થાઉં છું, સ્ટોપ નાવ એટલે કે અહીંયા એની વાતને વિરામ આપે છે મિત્રો ટીના. અને છેલ્લે કહે છે કન્વી માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ, કે એનો મતલબ થશે કે તારા માતા પિતાને મારા સાદર પ્રણામ કહેજે. કન્વીનો મતલબ એટલે પહોંચાડવું થાય, અભિવ્યક્ત કરવું થાય, અને રિગાર્ડ્સ એટલે કે સાદર પ્રણામ એ તારા માતા પિતા સુધી પહોંચાડજે, એવો અર્થ થાય છે મિત્રો. યોર સિન્સરલી ટીના. ટીના છેલ્લે એવું લખે છે કે તારી મિત્ર ટીના. પત્રમાં છેલ્લે આપણે અહીંયા આપણું નામ લખીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, એ આ પત્ર જોયો. હવે આગળ જોઈએ કેટલીક એક્ટિવિટીઝ કે જે તમારે હોમવર્કમાં લખવાની છે. અહીંયા થોડું એના વિશે હું જણાવી દઉં તમને મિત્રો. જોઈએ આગળ. એક્ટિવિટી 4. એક્ટિવિટી 4 તમારે હોમવર્કમાં લખવાનું છે મિત્રો. એમાં અહીંયા સેન્ટેન્સ કેટલાક આપેલા છે, એના સિમિલર વર્ડ એ તમારે સિમિલર ફેસીસ એ તમારે અંદરથી લખવાના છે. જેમ કે એક્ઝામ્પલ આપેલું છે કે કેમ બેક ફ્રોમ અમરેલી. તો કેમ બેક શબ્દ
એ એક્ટિવિટી 2 અને એક્ટિવિટી 3માં ક્યાં વપરાયેલો છે એ આખું સેન્ટેન્સ તમારે ઉઠાઈને અહીંયા લખવાનું છે. અહીંયા જો એક્ઝામ્પલ આપેલું છે કેમ બેક ફ્રોમ અમરેલી, તો એના અહીંયા પાઠમાં આપેલું છે કેમ બેક ઇન ધ ઇવનિંગ. ફેલ ડાઉન ફ્રોમ ધ જાયન્ટ વ્હીલ, તો એ ફેલ ડાઉન ફ્રોમ ધ ટ્રી, કે ઝાડ ઉપરથી વીનું જે નીચે પડે છે ફેલ ડાઉન, એનું સેન્ટેન્સ તમને ત્યાંથી એક્ટિવિટી 2માંથી મળી જશે. અહીંયા જુઓ ત્રીજા નંબરમાં લુકિંગ એટ ધ બર્ડ, તો એવું જ સિમિલર તમને મળી જશે એક્ટિવિટી 3માંથી કે લુકિંગ એટ ધ સ્મોલ પ્લેન, જે નાના બાળકો હતા એક વિમાન રમકડાની દુકાને ઊભા હતા અને વિમાન જે જોતા હતા એ અહીંયા એ સિમિલર વર્ડ તમને મળશે. એટલે કે 10 જે સેન્ટેન્સ આપેલા છે એવા જ સેન્ટેન્સ જે અંડરલાઇન કરેલું છે એ તમારે એવા જે સેન્ટેન્સ છે એ શોધી અને અહીંયા તમારે લખવાના છે, એ પણ એક્ટિવિટી 2 અને એક્ટિવિટી 3માંથી. ચલો આગળ જોઈએ. અહીંયા મિત્રો ટ્રુ ફોલ્સ આપેલા છે જે તમારે વિડીયોમાં જોઈ પાઠના આધારે તમારે જાતે લખવાના છે. ટીના વિઝિટેડ ધોલાવીરા, અહીંયા ટ્રુ આવશે કે ફોલ્સ એ તમારે જાતે વિડીયોમાં જોવાનો અથવા તો ટેક્સ્ટ બુકની અંદર પાઠમાં વાંચી એનું ભાષાંતર કરી, મેં અહીંયા ભાષાંતર કર્યું છે એ પ્રમાણે તમારે સ્પેલિંગ ભાષાંતર યાદ કરશો એટલે આ વસ્તુ તમને આવડી જશે મિત્રો. અહીંયા 5 ટ્રુ ફોલ્સ આપેલા છે એ તમારે વિડીયોમાં જોઈને અને જાતે જ લખવાના છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આ પાઠ અહીંયા પૂરો થાય છે. હવે એનું આપણે હોમવર્ક જોઈ લઈએ મિત્રો, કે હોમવર્ક એ તમારે વિડીયોમાં જોઈને લખવાનું છે. એટલે વિડીયોને ધ્યાનથી શરૂઆતથી અંત સુધી તમારે જોવા વિનંતી છે મિત્રો. તો જોઈએ હોમવર્ક.